તો આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં વીએમસીની સ્થાયી સમિતિની બેઠક મળી હતી। આ સ્થાયી સમિતિની બેઠકમાં 10 કામોની મંજૂરી આપવામાં આવી છે, જ્યાં શિવજીથી સવારીના ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। રસ્તાઓના કામકાજને પણ મંજૂર કરવામાં આવે છે। ત્યારે શિવરાત્રી પર્વ ઉપર માર્ગ પર નીકળશે આ સવારી, જ્યાં શિવજીની શોભાયાત્રા માર્ગ કરશે સમારકામ। શોભાયાત્રા દરમિયાન જે માર્ગ છે, આ માર્ગ છે તેનું સમારકામ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે। ત્યારે વીએમસીની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય કરાયો। સ્થાયીમાં 10 પ્રપોઝલ મૂકવામાં આવી હતી। એમાંથી 5 સડસઠ કામ હતા। પશ્ચિમ ઝોનમાં જેપી રોડ, અકોટા રોડ પર આદિત્ય ઇમેજિંગ સેન્ટર પાસે અટલાદરા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતી મુખ્ય નળિકામાં જે ભંગાણ પડ્યું હતું એની દુરસ્તી કરી છે। વોર્ડ નંબર 2ના ઓજી વિસ્તાર સમાસાવલી રોડ પર આવેલ દોમાળ એપીએસ પાસે ડ્રેન લાઇનમાં પડેલ ભંગાણ રિપેર કર્યું છે। ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા અતિથિગૃહ પાસે અને નિઝામપુરા સ્મશાન પાસે એમ મળીને 2 જગ્યાએ ભૂખી કાસ્ટમાં ચેનલમાં દિવાલમાં ભંગાણ પડ્યું હતું, એને મરામત કરી છે। વોર્ડ નંબર 9માં સમતા પોલીસ ચોકીથી લક્ષ્મીપુરા એપીએસ જતા સુરભી પાર્ક સોસાયટી સામે એ ડ્રેનેજમાં ભંગાણ પડ્યું હતું, એનું 67 કામ કરવામાં આવ્યું છે। અને વોર્ડ નંબર 11માં મણિયાર સર્કલથી વાસણા તરફ જતા રસ્તે બીનાનગર તથા ધ્રુવ એવન્યુ પાસે હયાત ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું। આમાં ટોટલ 5 કામને જે 67 કરવામાં આવ્યા હતા તેને જાણમાં લેવામાં આવ્યા છે। ઓડિટ વિભાગના જે રિપોર્ટ હતા એને પણ જાણમાં લેવામાં આવ્યા છે। રેસ વિભાગ દ્વારા 27,50,825 ખર્ચ મર્યાદામાં જે પેપર ખરીદવાના છે, પ્રિન્ટિંગની કામગીરી માટે વિવિધ પ્રકારના પેપરો ખરીદવાની દરખાસ્ત તેને મંજૂર કરવામાં આવી છે। આજે સ્થાયીમાં 10 પ્રપોઝલ મૂકવામાં આવી હતી। એમાંથી 5 સડસઠ કામ હતા। પશ્ચિમ ઝોનમાં જેપી રોડ,